એ સાહેબ હવે છે ને આ કહે છે કરદો કરવાનો છે. આ મને એવું લાગે છે કે આ સરકારનો કરદો કરવો પડશે એવું લાગે છે. કારણ કે આજે તાનાશાહી ઉપાડી છે એ એવું લાગે છે કે હવે સરકાર કરદાના મૂળમાં થઈ છે. કરદા જેવી સરકાર છે એમ કહી શકાય. અને કરદો કરવો એનો જો છે લગભગ મને એવું લાગે કે સસ્તા ભાવે આપણે ગુજરાત હવે લઈ લેવું. આ લોકોના હાથમાં નહીં, આ કરી નહીં શકે હેન્ડલ. એટલે અમે એમ કહીએ કે લઈ લઈએ હવે. અને આ પબ્લિકે ધ્યાન દે આપણે બધા ભેગા થઈને કંઈક વ્યવસ્થિત કરી. આજે અમે કાળા દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ. બોટાદમાં જે 3 દિવસ પહેલાં રાજુ કરપડાની ધરપકડ કરી જે ખેડૂતના નેતા છે અને એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેને માર્યા, તે જેલમાં પૂર્યા. ગઈકાલે ઈસુદાનભાઈની સાથે પણ આવો વ્યવહાર કરી જે ખેડૂત મહાપંચ બેવાનું હતું તેમાં ત્યાં પહોંચી પહેલાં જે લોકોની ધરપકડ ભાજપના ઇશારે કરવામાં આવી. અને ભાજપના ઇશારે એ લોકોને ઘરમાંથી પૂરી બહાર કાઢી અને લોકોને જેમ માર્યા છે, જેમ પાટીદારનું આંદોલન થયું હતું ત્યારે જેમ માર્યા હતા રીતે માર્યા છે. આ ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે. હું ભાજપના નેતાઓને એમ કહેવા માગું છું, પોલીસ તંત્રને પણ એમ કહેવા માગું છું કે કાયમી ભાજપની સત્તા નથી રહેવાની, ધ્યાન રાખજો. પરિવર્તન આવવાનું છે, તેથી અમે હિસાબ બરાબર લેશું. સાથે સાથે એ પણ કહેવા માગું છું કે પોલીસ ખાતાએ અમરેલી, જૂનાગઢ અને ભાવનગરથી પોલીસ બોલાવી અને જે માર માર્યો છે એ અમે બરાબર યાદ રાખીશું ચૂંટણી સમયે. અને જ્યારે સત્તા પરિવર્તન થશે ત્યારે અમે મગજમાં જ છે અમારા. અને હળવદમાં ખેડૂતોએ શું માંગ્યું? ખાલી એટલું માંગ્યું કે જે ભાવે નક્કી થયો છે એ જ ભાવે એમના કપાસની ખરીદી કરવામાં આવે. અને એમને લાઠીઓ મારવામાં આવી, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, જાણે આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવ્યું. ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર બધી જ જગ્યાએ શહેરો અને ગામડામાં કાળા દિવસ તરીકે લોકો વચ્ચે જઈને લોકોને કહી રહી છે કે આ તાનાશાહીની સરકાર છે, અંગ્રેજો પણ કરતાં પણ ખરાબ સરકાર છે. તો આજે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે.